ટોપ સોલ્યુશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 7 પાઠ 10 ગુજરાતી ગુજરાતના ગરબા લોકગાયિકા ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। પ્રશ્ન 1, સાચો વિકલ્પ શોધી ચોરસ ખાનામાં ક્રમ અક્ષરેનો લખવાનો છે। 1. ગુજરાતમાં લોકગીતોમાં ગુંજતો અનોખો નારીકંઠ કોનો છે? જવાબ આવશે સી, દિવાળીબેન ભીલ। 2. દિવાળીબેન ભીલનો જન્મ ક્યારે થયો હતો? સી, 2 જૂન 1934। 3. દિવાળીબેનની મૂળ અટક કઈ છે? તો બી, લાઠિયા। 4. દિવાળીબેનના પિતાનું નામ શું છે? તો ડી, પુંજાભાઈ। 5. હેમુભાઈ ગઢવી સૌપ્રથમ દિવાળીબેનને મળ્યા ત્યારે તેમની ઉંમર કેટલી હતી? તો એ, 17 વર્ષ। 6. દિવાળીબેન રાજકોટ આકાશવાણીમાં કઈ પરીક્ષા આપવા ગયા હતા? તો જવાબ આવશે બી, સ્વર પરીક્ષા। 7. દિવાળીબેનને કોણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વ ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું? એ, કલ્યાણજીભાઈએ। 8. દિવાળીબેનને કઈ ફિલ્મમાં પાપ તારું પ્રકાશ લોકગીત ગાયેલું? સી, જેસલ તોરલ। 9. દિવાળીબેનનું અવસાન કયા સ્થળે થયું હતું? તો જવાબ આવશે એ, જૂનાગઢમાં। પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પ્રથમ ખાલી જગ્યામાં આવશે લોકગીતો, બીજી ખાલી જગ્યામાં નવ, ત્રીજી ખાલી જગ્યામાં મોગીબેન, ચોથી ખાલી જગ્યામાં આવશે કલા પારખું, પાંચમી ખાલી જગ્યામાં 72, છઠ્ઠી ખાલી જગ્યામાં 25, સાતમી ખાલી જગ્યામાં 111, આઠમી ખાલી જગ્યામાં બિનહરીફ, નવમી ખાલી જગ્યામાં વસંત। પ્રશ્ન 3, પાઠને આધારે વાક્ય સામે સાચું કે ખોટું લખો। 1. લગભગ 9 વર્ષની ઉંમરે દિવાળીબેન પિતા સાથે જૂનાગઢ આવ્યા, તો સાચું। 2. દિવાળીબેને લોકસંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી હતી, તો ખોટું। 3. 20 વર્ષની ઉંમરે બાલ મંદિરમાં તેડાગર રૂપે કામ સ્વીકાર્યું, તો ખોટું। 4. હેમુભાઈએ દિવાળીબેનના કંઠની તાકાત પારખી, સાચું। 5. દિવાળીબેન લોકસંગીત મહોત્સવ દિલ્હીમાં પ્રથમ વિજેતા બન્યા, તો સાચું। 6. અવિનાશ વ્યાસે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વ ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું, તો ખોટું। 7. દિવાળીબેન ભીલનું માંદગીના કારણે 72 વર્ષની વયે અવસાન થયું, તો સાચું। 8. કોયલ પક્ષીની જેમ દિવાળીબેન રૂપી કોયલ પણ વસંત ઋતુમાં જ ગાય છે, તો ખોટું। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। 1. લોકગીત કોને કહેવાય? તો મિત્રો, જે ગીતનો રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોક સમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે સચવાઈ ગયા હોય તેને લોકગીતો કહેવાય। 2. દિવાળીબેનનો જન્મ ક્યાં થયો હતો? તો દિવાળીબેનનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો। 3. દિવાળીબેનના પિતાની આર્થિક સ્થિતિ કેવી હતી? તો દિવાળીબેનના પિતાની આર્થિક સ્થિતિ એક સાંધો ત્યાં 13 તૂટે તેવી હતી। 4. દિવાળીબેનનો કયો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો? તો દિવાળીબેનનો ઘસાઈને ઉજળા રહેવાનો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો। 5. હેમુભાઈ ગઢવી રાજકોટ આકાશવાણી માટે કયું કામ કરતા હતા? તો હેમુભાઈ ગઢવી રાજકોટ આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ ગરબા, લોકગીતો વગેરેનું ધ્વનિ મુદ્રણનું કામ કરતા હતા। 6. રાજકોટ આકાશવાણીમાં દિવાળીબેનનું કયું પ્રથમ લોકગીત રેકોર્ડિંગ થયું? તો રાજકોટ આકાશવાણીમાં દિવાળીબેનનું ફૂલ ઉતર્યા ફૂલવાડીએ રેલોલ લોકગીત પ્રથમ રેકોર્ડિંગ થયું। 7. દિવાળીબેને કયા કયા કલાકારો સાથે સંગીત સુર રેલાવ્યા? તો દિવાળીબેને નારાયણ સ્વામી, કાનદાસ બાપુથી લઈ વર્તમાન સમયના અનેક કલાકારો સાથે સંગીત સુર રેલાવ્યા હતા, એટલે એમની સાથે ગાયા હતા। 8. દિવાળીબેને કયા કયા ગીતો ગાયા હતા? તો દિવાળીબેને લોકગીત, ભજન, પ્રભાતિયા, હાલરડા, ઘંટી ગીતો, લગ્ન ગીતો વગેરે ગાયા હતા। 9. દિવાળીબેને કયા દેશમાં પોતાના કામણગાળા કંઠનો પરિચય આપ્યો? તો દિવાળીબેને બ્રિટન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, પાકિસ્તાન એમ લગભગ 15
જેટલા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય આપ્યો હતો. 10. દિવાળીબેનનો દેખાવ કેવો હતો? દિવાળીબેનનું શ્યામવર્ણ શરીર, કપાળમાં મોટો લાલ કંકુ ચાંદલો, પ્રમાણમાં મોટા મોટા ચશ્મા, સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક હતું. 11. દિવાળીબેન પાસે કઈ ખૂબી હતી? તો દિવાળીબેનની એક ખૂબી એ હતી કે તેમને સેંકડો ગીતો કંઠસ્થ હતા, એટલે કે મોઢે હતા. 12. દિવાળીબેન ભીલનું અવસાન ક્યારે થયું હતું? તો દિવાળીબેન ભીલનું અવસાન 19 મે 2016ના રોજ થયું હતું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. 1. દિવાળીબેન એને પિતાને આર્થિક મદદ કરવા કયા કયા કામ કર્યા? તો દિવાળીબેને પિતાને આર્થિક મદદ કરવા બાલ મંદિરમાં તેડાગર રૂપે કામ કર્યું. 20 વર્ષની ઉંમરે તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા. આ ઉપરાંત તેમણે રસોઈ બનાવવાનું કામ પણ કર્યું. 2. હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ કયું ગીત ગાતા હતા? તો હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ નીચેનું ગીત ગાતા હતા કે ઝાંઝ પખાજ વેળા જંતર વાગે, નગારાની બોલે ઠોર, વનમાં જીના બોલે મોર. 3. દિવાળીબેનને કયા કયા પુરસ્કાર સન્માન મળ્યા છે? દિવાળીબેનને લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી સ્વ હેમુભાઈ ગઢવી એવોર્ડ, ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ અને ભારત સરકારનો ચોથો પુરસ્કાર પદ્મશ્રી મળ્યા છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. 1. દિવાળીબેનના નાનપણમાં પડ્યા પર પાટું અને દાજા પર ડામ જેવી કઈ વાત બની? તો દિવાળીબેનના પિતાએ તેઓના લગ્ન હોશે હોશે કરી નાખ્યા. દિવાળીબેન પાનેત્ર ઓઢીને પોતાને સાસરે ચાલ્યા ગયા, પરંતુ તેમના પરિવારનો હરખ લાંબો ટક્યો નહીં. કોઈ કારણોસર તેમના પિતાને વાંધો પડતા દીકરીને સાસરેથી પાછી તેડાવી લીધી. માત્ર 2 દિવસનું લગ્ન જીવન જીવીને દિવાળીબેનને સંસારના નામે કડવો ગુંટડો પીવો પડ્યો. 2. દિવાળીબેન ભીલની જીવનયાત્રામાંથી આપણને કેવું પ્રેરણાબળ મળે છે? શું શીખવા મળે છે? તો દિવાળીબેનને ભીલ જેવી વિરલ પ્રતિભાની જીવનયાત્રામાંથી પસાર થતાં અનેરું પ્રેરણાબળ મળે છે. જેમ કે ઈશ્વરે પૃથ્વી પર પ્રત્યેક માણસ અસાધારણ હોય છે, બસ જરૂર છે માણસે તેની ભીતર રહેલી એ અસાધારણ પ્રતિભાને શોધી લેવાની. નિસ્વાર્થ ભાવે અથાગ પરિશ્રમ રેડવાથી સફળતાના શિખર પર પહોંચી શકાય છે. બસ બી વેરતા જાઓ, એક દિવસ ફળોથી લદાયેલું કોઈ વૃક્ષ માર્ગમાં અચૂક મળી આવશે. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખવાના છે મિત્રો. પ્રશ્ન 8. આપેલી વિગતોના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. એ કલા ઉત્સવ છે, ક્લસ્ટર કક્ષાનો, ધોરણ 6 થી 8 ભાગ લેશે. ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત સ્પર્ધા, ગાયન અને વાદન સ્પર્ધા, એનો સમય પણ આપેલો છે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ અને કેટલું ઇનામ છે અને નિયમો શું છે એ જોઈ અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો 1. ક્લસ્ટર કક્ષાએ શાનું આયોજન થવાનું છે? તો ક્લસ્ટર કક્ષાએ કલા ઉત્સવનું આયોજન થવાનું છે. 2. આ ઉત્સવમાં કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે? તો આ ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત સ્પર્ધા એટલે ગાયન અને વાદન જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે. 3. કઈ સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ 5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે? તો સંગીત સ્પર્ધા, ગાયન અને વાદનમાં પોતાની પ્રસ્તુતિ 5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. 4. એક વિદ્યાર્થીને ₹200 ઇનામ મળે છે તો તેને કયો ક્રમ મેળવ્યો હશે? તો જે વિદ્યાર્થીને ₹200 ઇનામ મળે છે તેને દ્વિતીય ક્રમ મેળવ્યો હશે. 5. એક વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરે છે, શું તે ભાગ લઈ શકશે? કેમ? જે વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરે છે તે ઉત્સવમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે આ ઉત્સવ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે જ છે. 6. કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે? તો ચિત્ર સ્પર્ધાનો સમય સૌથી વધુ છે. 7. સૌથી ઓછું ઇનામ કયા ક્રમાંક માટે છે? કેટલું? સૌથી ઓછું ઇનામ તૃતીય ક્રમાંક માટે ₹100 છે. પ્રશ્ન 9. અહીં આપેલા વાક્યોમાં ક્રિયા વિશેષણ શોધી તે ક્રિયા વિશેષણને આધારે બીજા વાક્યો બનાવો. 1. મેના ખૂબ ધીમેથી બોલે છે. તો ખૂબ ધીમેથી ક્રિયા વિશેષણ છે, એના આધારે બીજું વાક્ય થશે તે ખૂબ ધીમેથી પસાર
થયો. 2. કૃષ્ણએ ઝડપથી ચાલવા માંડ્યું તો રવિએ ખૂબ ઝડપથી ખાધું. 3. આજે પણ એને ઘણું મોડું થયું તો દરિયા કિનારે એ ઘણું રખડ્યો. 4. શું થાય છે તે જોવા એણે નજર ઝીણી કરી તો ખોળામાં પાણી પીવા એને ધાર ઝીણી કરી. 5. મારો ઘોડો ધમધમ ચાલે છે તો મુન્ની ઘરમાં ધમધમ ચાલે છે. 6. તોફાની આખલો પણ ત્યાં ધીમો પડ્યો તો ખૂબ થાક લાગતા તે ઝાડ પાસે ધીમો પડ્યો. પ્રશ્ન 10. આપેલા ફકરામાંની ભૂલો શોધો અને ફકરો ફરીથી લખો. અહીંયા ફકરો આપ્યો છે કે રોજ સાંજે બંસરીના ઓટલે એનું બહેનપણીઓના ટોળી જામતો. તો સુધારીને લખશું કે રોજ સાંજે બંસરીના ઓટલે એની બહેનપણીઓની ટોળી જામતી. બંસરીના દાદીમાં સૌને અલક-મલકની વાતો કહેતા બધાને બહુ મજા પડતી. આજે પણ ટોળી જામેલી હતી ત્યાં બંસરીની બહેનપણીએ આવતા વેત વધાઈ ખાધી. દાદીમાં તમને ખબર છે આજે બંસરીને ઇનામમાં ચોપડી મળી. આ રીતે સુધારો કરી ફકરો લખી લેશો. પ્રશ્ન 11. નીચેના શબ્દોના અર્થ લખો. 1. જડવું તો સજ્જડ બેસાડવું અને જડવું જો અનુસ્વાર સાથે જડવું હોય તો ખોવાયેલું ફરી મળી આવવું. 2. હોશ ઉલટ ઉમંગ અને ખાલી હોશ અનુસ્વાર વગરનો હોશ હોય તો ભાન અથવા શુદ્ધિ. 3. ગુણ તો સદગુણ અને ગુણ દીર્ઘાવાળું ગુણ હોય તો થેલો અથવા કોથળો. 4. ચિતા તો ચે અને ચિંતા અનુસ્વારવાળું ચિંતા હોય તો ફિકર. 5. વાગે તો ઈજા થાય જખમ થાય. વાગવું પરથી મને છરી વાગી અને વાગ્યે એટલે વાગતા. વાગે ત્યારે વાગ્યું પરથી હું 5 વાગે આવીશ. ઘડિયાળમાં જે સમય વાગે છે એને વાગ્ય કહેવાય. 6. આમંત્રણ બોલાવવું તે અને નિમંત્રણ બોલાવવું તે પણ બહેન ભાણેજ સિવાય બીજા કોઈથી પાછું ન ઠેલી શકાય. પાછું ઠેલનારને અમુક પ્રકારના પાપ લાગે. પ્રશ્ન 12. નીચેના શબ્દોની જોડને સુધારીને લખો. મિત્રો અહીંયા જોડને આપણે સુધારીને લખેલી છે જે જોઈ લેશો. પ્રશ્ન 13. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. નવાઈ તો અચરજ વિસ્મય. 2. તાલીમ તો કેળવણી શિક્ષણ. 3. ભીતર તો અંતર બાહ્ય. 4. આશરો તો આશ્રય છત્રછાયા. 5. ટેવ તો લત આદત. 6. આરાધના તો પૂજા અને સેવા. 7. સમય તો વખત અને કાળ. અળ નીચે છે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. કા અળ. 8. લગભગ તો આશરે અંદાજે. 9. વિરલ તો દુર્લભ અનન્ય. 10. કામણ તો વશીકરણ અને મોહિની. શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. ઉત્સાહ તો નિરુત્સાહ. 2. સામાન્ય તો અસામાન્ય. 3. ધ્યાન તો બેધ્યાન. 4. જવાબ તો સવાલ. 5. અઘરો તો સહેલો. 6. સ્વાર્થ તો નિસ્વાર્થ. 7. કડવો તો મીઠો. 8. કાચી તો પાકી. 9. સ્વાવલંબન તો પરાવલંબન અને 10. પ્રકાશ તો અંધકાર. પ્રશ્ન 15. નીચેની કહેવતનો અર્થ લખો. 1. એક સાંધે ત્યાં તેર તૂટે તો એક મુશ્કેલીમાંથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવી ઊભી રહે. 2. કામ કર્યું તેણે કામણ કર્યું એટલે કામ કરનાર સૌને પ્રિય લાગે. 3. ઘસાઈને ઉજરા રહેવું એટલે બીજાને સહાયરૂપ થઈ કામ કરીને સંતોષ મેળવવો. પ્રશ્ન 16. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. બારણાની શાક ઉપર બેઉ છેડો જોડવામાં આવતો ઘોડાના આકારનું તે ટીંગું એટલે ટોડલો. 3. અહીં ઘણા કાળથી ચાલતો આવતો રિવાજ એટલે પરંપરા. 3. કન્યાને પરણતી વખતે પહેરવાનું ધોળું વસ્ત્ર તો પાનેતર. 4. પોતાની જાત ઉપરનો જ આધાર તો સ્વાવલંબન. 5. ધ્વનિને અંકિત કરવો તે એટલે ધ્વનિ મુદ્રણ. 6. ચલણ કે ચડતી કરા હોવી તે નામના બોલબાલા. 7. સર્જન અને સંશોધન ક્ષેત્રે જન્મજાત અસાધારણ ઈશ્વરદત્ત
બુદ્ધિશક્તિ તો પ્રતિભા. 8. નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ તો પાર્શ્વ ગાયક. 9. જેની જોડી નથી તેવું તો અજોડ. 10. કંઠસ્થ સાહિત્ય પરંપરામાં ઉતરી આવેલું અજ્ઞાત ગીતકારે રચેલું તે લોકમાં વહેતું મૂકેલું ગાન એટલે લોકગીત. 11. લખતા વાંચતા નથી આવડતું તે તો નિરક્ષર. 12. જેમાં ભગવાનની સ્તુતિ પ્રાર્થના તેમજ જ્ઞાન નિરૂપણ હોય તેવી ગેય પદ્મ રચના તો ભજન. 13. બાળકને ઝુલાવતા ગવાતું સરળ ભાવવાહી ગીત તો હાલરડું. 14. બે હથેળી ભેગી કરી કરવામાં આવતો પાત્ર આકાર ખોબો તો હથેળી. 17. નીચેના રૂઢિપ્રયોગનો માત્ર અર્થ લખો. અહીંયા માત્ર અર્થ લખવાનો છે, વાક્ય બનાવવાનું નથી. 1. કડવો ઘૂંટડો ગળવો તો મન મનાવી લેવું. 2. પડકાર ઝીલવો તો કામ પાર પાડવાનું સ્વીકારી લેવું. 3. ઉડીને આંખે વળગવું તો જોઈને આંખ ઠરવી. 4. ભાળ મેળવવી તો તપાસ કરવી. 5. જોલે ચડવું તો ઊંઘ આવવી. 6. ફેરો ફોગટ જવો તો કામમાં નિષ્ફળ રહેવું. 7. ડંકો વગાડવો તો છાપ બેસાડવી. 8. ગેલું લગાડવું તો ધૂન લગાડવી. 9. પરિશ્રમ રેડવો તો ખૂબ મહેનત કરવી. 10. આકાશ આંબવું તો સિદ્ધિ મેળવવી. અને 11. અમર થઈ જવું તો કાયમી યાદ રહેવું. મિત્રો, અહીંયા પ્રવૃત્તિ પણ આપેલી છે જે આપ જોઈ લેશો અને આમાંથી તમારી બુકમાં ઉતારી લેશો. આ રીતે આપનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આભાર. ધન્યવાદ.